નમસ્કાર મિત્રો, હું છું રમેશ અને તમે જોઈ રહ્યા છો એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે એક નવી જાહેરાત કરવામાં આવી છે જીએસએસબી દ્વારા કે જેની 2024ની સૌપ્રથમ જાહેરાત છે. તેમાં ઘણો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. લાયકાતની સાથે સાથે પરીક્ષા પદ્ધતિ પણ ફેરફાર થઈ ચૂકી છે. એક સાથે તમામ સ્વર્ગની પરીક્ષા લેવા જીએસએસબી જઈ રહી છે. એના વિશે વાત કરીશું આ વિડીયોમાં. વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં દેખાયેલું બેલ આઇકન પ્રેસ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ તો જીએસએસબી એટલે કે એસએસસીના સમકક્ષ થવા જઈ રહ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ 2 ભાગ પાડી દેવામાં આવે છે અને કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લેવા જઈ રહ્યું છે. તો એને વાત કરીએ તો સૌપ્રથમ ગ્રુપ એમાં 18 જગ્યાઓની ભરતી પાડવામાં આવી છે, જેમાં 18 સ્વર્ગની, જેમાં સૌપ્રથમ હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2 બંને છે, સ્ટેમ નિરીક્ષક છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, ગૃહમાતા છે, ગૃહપતિ છે, મદદનીશ આદિવાસી વિકાસ અધિકારી છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ એ ગ્રુપ એની ભરતી છે. જ્યારે ગ્રુપ બીની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરને આસિસ્ટન્ટની ભરતી કરવા જઈ રહ્યા છે. મિત્રો, ભરતી ચાલુ થવાની છે. ફોર્મ ભરાવાની શરૂઆત થશે 4/1/2024 બપોરે 2 વાગે અને 31/1/2024 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આગળ વાત કરીએ તો અરજીમાં તમારે સ્વર્ગવાર જગ્યાઓ જોઈએ તો મિત્રો જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ છે, સિનિયર ક્લાર્કની 532 જગ્યાઓ છે, હેડ ક્લાર્કની વાત કરીએ તો 169 જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો 210 જગ્યાઓ છે, જુનિયર ક્લાર્ક વર્ગ 3 કલેક્ટર કચેરીમાં જેની ક્લાર્ક હોય છે એ 590 છે, કાર્યાલય અધિક્ષક 2 છે, કચેરી અધિક્ષક 3 છે, સબ રજિસ્ટ્રારની 45 જગ્યાઓ છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની 53 જગ્યાઓ છે, સ્ટેમ નિરીક્ષકની વાત કરીએ તો 23 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષણમાં 46 જગ્યાઓ છે. આગળ વાત કરીએ તો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 13 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષણ વર્ગ 3 102 જગ્યાઓ છે, ગૃહમાતાની 6 છે, ગૃહપતિની 14 છે, આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3 મદદનીશ 65 જગ્યાઓ છે એટીડીઓની. એમ કરી મૂળ 4304 જગ્યાઓ ઉપર જીએસએસબી ભરતી કરવા ગ્રુપ એમાં જઈ રહી. ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં પણ અલગ અલગ ખાતાના ક્લાર્કોની જગ્યાઓ છે. એ તમામ જોઈએ તો 2018 જગ્યાઓ ઉપર ભરતી થવા જઈ રહી છે. મિત્રો, પીડીએફ લાંબી છે, સંપૂર્ણ વાંચવી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. કેમ કે અલગ અલગ સ્વર્ગની અલગ અલગ રીતે કેટલી જગ્યાઓ છે એની પણ માહિતી આપવામાં આવી છે. એને આપણે આગળ જવા દઈશું. હવે વાત કરીશું અલગ અલગ જગ્યાઓ અલગ અલગ કેટેગરી પ્રમાણે આપેલી છે અને તમામ કલેક્ટર કચેરીની 590 જગ્યાઓ છે, જેમાં દિવ્યાંગમાં કેટલી છે એ તમામ અલગ અલગ આપવામાં આવેલી છે. મિત્રો, અહીંયા નોંધ પણ લખવામાં આપેલી છે, અમુક તે લાગુ પડે છે. હવે વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. પહેલી તમામ ભરતીમાં મિત્રો તમને 18 વર્ષ આપવામાં આવતા હતા, કેમ કે ધોરણ 12 પાસ તરીકે ભરતી કરવામાં આવતી હતી. આ તમામ ભરતી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન ઉપર છે, જેથી મિનિમમ એજ તમારી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. અમુક કેટેગરીને છૂટછાટ મળવાપાત્ર છે, એ તમે અહીંયા જોઈ શકશો. આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો સ્પષ્ટ છે કે તમામ ભરતી માટે એક જ પરીક્ષા છે અને એના તમામ ફોર્મ પણ એક જ ભરવાનું છે. એટલે કે સ્નાતકની પદવી તમારે હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તમામ જગ્યાઓ માટે એક જ પરીક્ષા રહેશે અને એક જ વખત ફોર્મ ભરવાનું રહેશે. આ હતી માહિતી મિત્રો. આના વિશે સિલેબસ પણ અંદર આપવામાં આવ્યો છે, પગાર ધોરણ પણ આપવામાં આવેલા છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો પીડીએફ. અને એ પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી તમારે 500 રૂપિયા ભરવાના રહેશે જો તમે જનરલમાં છો. અનામત વર્ગ એટલે કે બાકીના તમામ વર્ગ માટે 400 રૂપિયા ભરવાના રહેશે. એ તમે જો પરીક્ષા આપવા જશો અને પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો એ ફી તમને પરત મળવા પાત્ર છે મિત્રો.
એટલે આ સારી બાબત છે કે પહેલાં ફી 150-200 અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ રહેતી હતી, અમુકને નહોતી ભરવાની હતી, જે આ વખતે કમ્બાઈન તમામને ફી ભરવાની રહેશે. જો પરીક્ષા તમે આપશો પ્રથમ પ્રિલિમ પરીક્ષા એટલે તમને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. મિત્રો, પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે. જે પહેલો તબક્કો હશે પ્રાથમિક પરીક્ષા અને બીજો તબક્કો હશે મુખ્ય પરીક્ષા. પ્રાથમિક પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ હશે એટલે કે તમારે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આપવાની રહેશે. 100 ગુણની પેપર રહેશે અને 60 મિનિટનો તમને સમય આપવામાં આવશે. આ સિલેબસ આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં 40% ધોરણે તમામને પાસ કરવામાં આવશે. જેટલી જગ્યાઓ છે એના 40% જેટલા આવશે એટલા ઉમેદવારોને પાસ કરી મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. મિત્રો, આ સંપૂર્ણ માહિતી હતી આ ભરતીની. જો તમને પણ લાગે છે કે વધુ માહિતી જાણવી જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તો PDF ડાઉનલોડ કરી લેજો. સિલેબસથી અલગથી વિડીયો બનાવવામાં આવશે.